ઉપસ્થિતિમાં જનસેવા સંકલ્પ કાર્યક્રમ સુશાસનને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો નિર્ધાર વ્યક્ત કરાયો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ગરિમામય ઉપસ્થિતિમાં જનસેવા સંકલ્પ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. રાજ્યના પાટનગરમાં આયોજિત આ વિશેષ સંમેલનમાં વહીવટી પારદર્શિતા અને નાગરિક સુવિધાઓને વધુ સુલભ બનાવવાના ઉમદા હેતુથી પ્રજાભિમુખ અભિગમ અપનાવવાની ઘોષણા કરવામાં આવી હતી. આ અવસરે સરકારના વિવિધ વિભાગો દ્વારા જનહિતમાં કરવામાં આવેલા કાર્યનું સરવૈયું રજૂ કરવામાં આવ્યું હતું અને આગામી સમયમાં વિકાસલક્ષી લક્ષ્યાંકો નિર્ધારિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ રાજ્યના છેવાડાના માનવી સુધી સુશાસનના લાભો પહોંચાડવાની નેમ વ્યક્ત કરી હતી, જ્યારે પ્રદેશ પ્રમુખે સંગઠન અને સરકાર વચ્ચેના સમન્વય પર ભાર મૂક્યો હતો. નાયબ મુખ્યમંત્રીએ કાયદો અને વ્યવસ્થાની સાથે સામાજિક સુરક્ષાના પાસાઓને વધુ મજબૂત કરવાની કટિબદ્ધતા દોહરાવી હતી. રાજકીય વિશ્લેષકોના કાર્યક્રમને રાજ્યમાં શાસકીય પ્રભાવ વધારવાના અને આગામી પડકારોને પહોંચી વળવા માટેની એક મજબૂત રણનીતિ તરીકે જોઈ રહ્યા છે, જેમાં લોકશાહીના મૂલ્યોનું જતન અને જનસેવાનો ભાવ કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યો છે. अपने बच्चे माननीय मुख्यमंत्री श्री अपना प्रभारी मंत्री ऋषिकेश भाई शहर अध्यक्ष ने विनंती की आप पंडित दीनदयाल का प्रतिमा ने पुष्पांजलि करશે અને પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ઉમેદવારો વિનંતી કે પોતાના સ્થાન ઉપર આપ બેસી જઈશું. ભાઈ આગળથી ગજો पंडित दीनदयाल उपाध्याय, पंडित दीनदयाल उपाध्याय, पंडित दीनदयाल उपाध्याय. भारत माता की, भारत माता की. वंदे वंदे. मैंने ધારાસભ્યશ્રીઓ, સાંસદ સભ્યો બધા પોતાનું સ્થાન ગ્રહણ કરશે. માન્ય સાહેબ સ્વાગત કરી દીધું. સ્વાગત કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ શ્રી પ્રેમભાઈ શાહ સાહેબને વિનંતી કે માન્ય મુખ્યમંત્રીશ્રીનું નોટ અને ચોપડા દ્વારા એમનું હાર્દિક સ્વાગત કરશે. શહેર અધ્યક્ષ શ્રી પ્રેમભાઈ શાહને વિનંતી કે માન્ય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરશે. ભારત માતા કી, ભારત માતા કી. આપણા કર્ણાવતી મહાનગરના માન્ય પ્રભારી મંત્રી માન્ય ઋષિકેશભાઈ પટેલનું સ્વાગત શહેરના મહામંત્રી દર્શકભાઈ ઠાકોરને વિનંતી કે આપ મહામંત્રીશ્રીનું ઋષિકેશભાઈનું સ્વાગત કરે. બોલો ભારત માતા કી, ભારત માતા કી. માન્ય બેનને વિનંતી કે આપ પોતાના સ્થાન પર બધા ઉભા રહીશું. જમણો હાથ લાંબો કરીશું અને સંકલ્પ લેવડાવશે. બેનને વિનંતી કે આપ સંકલ્પ લેવડાવો અને બધા જ ઉમેદવારો સાથે બોલશે. સાહેબ વચ્ચે, સાહેબને વચ્ચે લાવો. સાહેબ પોતાનો જમણો હાથ આગળ કરીશું. ઉમેદવારોને વિનંતી કે સહેજ આપણે જગ્યા કરીશું તો સાહેબ આપણને. યસ સર, બરાબર છે, પરફેક્ટ. આપણે સૌ હવે સંકલ્પ પત્રમાં જોડાઈશું. હું બોલું એની સાથે સાથે આપણે સૌ બોલીશું. હું ભાજપનો સૈનિક છું. હું પાર્ટીના બંધારણ, નિયમો, અનુશાસનના પાલનનું વચન આપું છું. હું પંડિત દીનદયાળજીના સમાજના છેવાડાના માનવીના કલ્યાણથી માંડીને વિશ્વ કલ્યાણ સુધીના એકાત્મ માનવ દર્શન અને ભાજપની પંચ નિષ્ઠામાં
શ્રદ્ધા રાખું છું. હું જ્ઞાતિ જાતિ તથા સંપ્રદાય આધારિતના કોઈ પણ પ્રકારના ભેદભાવમાં વિશ્વાસ કરતો નથી. હું સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસના સૂત્ર મંત્રમાં માનું છું. ભારતીય સંસ્કૃતિની વિચારધારા સાથે સાથે ભારત માતા કી જય અને વંદે માતરમ એ આપણો આત્મા છે અને સેવા પરમો ધર્મ આપણા પરમાત્મા છે. ગાંધીજીના સત્ય, પ્રેમ, અહિંસા અને વિકાસમાં મારો પ્રામાણિક સહયોગ આપતો રહીશ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલ સ્વદેશી અને સ્વચ્છતા અભિયાનમાં જનજાગૃતિ લાવવા સતત પ્રયાસ કરીશ. જન સેવા એ જ પ્રભુ સેવા મંત્રને લઈને મારા મત વિસ્તારમાં ભાજપની કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની ગરીબ મધ્યમ વર્ગ સહિતની તમામ યોજનાઓમાં સાચા લાભાર્થીઓને લાભ મળે તે માટે સતત પ્રયાસ કરીશ. જય જય ગરવી ગુજરાત. આપણે બધા લોકો પોતાના સ્થાન પર જ ઉભા રહીશું. માનનીય મુખ્યમંત્રી શ્રી અને મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરું કે સૌથી પહેલા પ્રસ્થાન કરે. માનનીય મુખ્યમંત્રી શ્રી અને મંચસ્થ સૌ ધારાસભ્ય શ્રી સાંસદ શ્રીને વિનંતી કરું કે ધીરે ધીરે પોતાના પ્રસ્થાન કરે અને બધા જ લોકો પોતાના સ્થાન પર ઉભા રહીશું. આપણે સૌ લોકો પોતાના સ્થાન પર ઉભા રહીશું. માનનીય મુખ્યમંત્રી શ્રી અને સૌ ધારાસભ્ય શ્રી સાંસદ શ્રીને વિનંતી કરું કે આપ પ્રસ્થાન કરો. સૌ લોકો પોતાના સ્થાન પર ઉભા રહીશું. કોઈ હલવાનું નથી. પોતાના સ્થાન પર રહીશું. આપણે બધા જ લોકો રાજ્યના પોતાના સ્થાન પર બેસી જઈશું. બધા જ લોકો પોતાના સ્થાન પર બેસી રહીશું. જે સામે ક્રેન છે એમાંથી ફોટો લેવાઈ રહ્યો છે એટલે બધા જ લોકોનું ધ્યાન એ સામે ક્રેન તરફ જાય એવી આપ સૌને વિનંતી છે. આપણા બધા જ લોકોને ઉપર સામે કોઈ હાથ ઊંચો કરવાનો નથી. ક્રેન પર જ થી ફોટો લેવાઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ આજથી ચૂંટણીનો શ્રી ગણેશ કરવા જઈ રહ્યો છે. માનનીય મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા પ્રભારી મંત્રી શ્રી આદરણીય ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જનસેવાનો સંકલ્પ લીધો છે. તો બધા જ લોકો પોતાના સ્થાન પર બેસી રહેવાનું છે. પ્લીઝ બધા લોકો નીચે બેસી રહેવાનું છે સ્થાન પર. ઉમેદવાર શ્રીઓએ તમામ લોકોએ પોતાના સ્થાન પર બેસી રહેવાનું છે. માનનીય મુખ્યમંત્રી શ્રી આદરણીય પ્રભારી મંત્રી શ્રી આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે.